જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી ચીકુની બરફીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ। બનાવવામાં ખૂબ જ સરળ અને એકદમ સ્વાદિષ્ટ આ બરફીની રેસીપી ચાલો શરૂ કરીએ। તો આ માટે મેં 4 ચીકુ લીધા છે, જેને મેં પાણીથી સાફ કરી લીધા છે। હવે તેની આપણે છાલ ઉતારી લઈશું। તો 4 ચીકુની છાલ ઉતારી અને મેં અહીંયા તૈયાર કરી લીધા છે। હવે આ ચીકુ છે તેને આપણે નાના નાના ટુકડાઓમાં કાપી લઈએ। તો જે અંદરના બીજ છે તેને આપણે કાઢતા જવાનું અને આ રીતે નાના નાના બધા જ ચીકુના ટુકડા કરી દેશું આપણે। તો અહીંયા આપણા બધા ટુકડા થઈ ગયા છે। નાના મોટા ટુકડા કરો તો પણ ચાલશે। અહીંયા આપણે ચીકુને ક્રશ કરવાનું નથી, ચીકુના આ રીતે નાના નાના ટુકડા કરવાના જ છે। જો ચીકુને આપણે ક્રશ કરશું ને તો ચીકુની પ્યુરી બની જશે। તો અહીંયા 4 ચીકુના મેં ટુકડા કરી અને રાખી દીધા છે। હવે અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું ઘી લીધું છે। ઘીમાં આપણે બધા જ ચીકુના ટુકડા છે તે નાખી દેવાના છે। હવે આપણે ચમચાની મદદથી ચીકુને ક્રશ કરતા જઈશું અને બધા જ ચીકુને આપણે આ રીતે સાંતળતા જઈશું અને તેનો એકદમ ભૂકો કરતા જઈશું। આ રીતે ચમચાની મદદથી આપણે તેને ક્રશ પણ કરતા રહેવાનું છે। જો ક્રશ કરવામાં વાર લાગે તો આપણે અહીંયા મેસરનો ઉપયોગ પણ કરી શકીએ છીએ। તો અહીંયા હું મેસરની મદદથી ચીકુનો એકદમ નાનો એકદમ ભૂકો થઈ જાય ત્યાં સુધી તેને મેશ કરી લઈશ। તો આ રીતે આપણે ચીકુને ઝડપથી મેશ કરી લેવાના છે। તો હવે મેશ થઈ ગયા પછી આપણે ફરીથી તેને ઘીમાં સાંતળવા દેવાના છે। ગેસની ફ્લેમ આખી પ્રોસેસ દરમિયાન આપણે ધીમી જ રાખવાની છે, નહીં તો જો વધારે રાખીશું ને તો ચીકુ છે તે નીચેથી દાજી જશે। તો અહીંયા હવે આ રીતે ચલાવતા રહેવાનું છે। આપણા ચીકુ છે તે સરસ મજાના ઘીમાં સંતળાઈ ગયા છે અને હવે આપણે 1 કપ જેટલું દૂધ અને સાથે સાથે મલાઈ પણ તેમાં એડ કરી દઈશું। હવે ચીકુને આપણે મલાઈ અને દૂધ સાથે એકદમ સરસ રીતે એકરસ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે। તો આ રીતે ધીમા ગેસના તાપે આપણે આ રીતે ચલાવતા રહી અને તેને મિક્સ કરવાનું છે। સતત ચલાવતા રહેવાનું છે, નહીં તો જે આપણું ચીકુની બરફી છે તે નીચેથી ચોંટી જશે, દાજી જશે। તો આ રીતે આપણે એકદમ ચલાવતા રહીશું એટલે પછી જે મલાઈ નાખી છે તેનું ઘી ઉપર દેખાવા માંડશે। મલાઈનું ઘી થઈ જાય પછી આપણે તેમાં નાખીશું સાકરનો ભૂકો। તો અહીંયા આપણે અડધી વાટકી જેટલો સાકરનો ભૂકો નાખ્યો છે। જે પ્રમાણે તમને મીઠું પસંદ હોય તે પ્રમાણે તમારે તેમાં સાકરનો ભૂકો નાખવાનો। સાકરનું પાણી થઈ જશે, ફરીથી આપણે આ રીતે ચલાવતા જઈશું તો ધીમે ધીમે જે આપણી બરફી છે તે તળિયું છોડી દેશે અને તેમાંથી ઘી પણ છૂટું પડી જશે। તો હવે તે ઠંડુ પડે પછી આપણે તેને એક ડીશમાં આ રીતે કાઢી લેવાનું અને વાટકાની મદદથી તેના સરસ રીતે પીસ થાય તે રીતે તેને આકાર આપી દેવાનો। હવે આપણે ઉપરથી કાજુના નાના નાના ટુકડા તેના ઉપર સ્પ્રિંકલ કરી દેવાના છે। તો અહીંયા સરસ મજાની આપણી ચીકુની બરફી બની અને તૈયાર થઈ ગઈ છે। નાના નાના પીસમાં તેને આપણે કાપી લઈશું। તો આ રીતે મિત્રો તમે ચીકુમાંથી ચીકુની બરફી બનાવી અને તૈયાર કરી શકો છો। એકદમ સ્વાદિષ્ટ મજેદાર ચીકુની બરફી બની અને તૈયાર થશે। ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે। જય હિન્દ।